મોરબીથી ગાંધીધામ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, લાઈવ લોકેશન આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ અને કઈ બસ ક્યારે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે। મોરબીથી ગાંધીધામ જવા માટે ઘણી બધી બસો છે મિત્રો, કઈ કઈ બસો ત્યાં થઈને નીકળવાની છે ને એ બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે। તો ખાસ વિડીયોમાં બને રહેજો, જેની અંદર તમે લાઈવ લોકેશન જોઈ શકો છો। અને હા, ગુજરાતી કોઈ પણ એસટી બસનું તમારે લોકેશન કે ટાઈમ ટેબલ તમારે જોવું છે તો દરેક માહિતી તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે। તો ચલો મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ। મોરબીથી ગાંધીધામ રૂટ ઉપર ચાલવાવાળી કેટલી બસો છે અને કઈ કઈ બસો છે। તો પહેલા જ નંબરની મિત્રો બસ છે પોરબંદરથી ભુજ એક્સપ્રેસ, જે રનિંગ હાલની અંદર લાઈવ છે અને ચાલુ છે। પોરબંદરથી સવારે 11:57 નીકળી છે। જેઓ મિત્રો રણાવાવ તમને મળશે 12:22, કુટિયાણા 12:51, બાલ હનુમાન 1:04, ઉપલેટા 1:37, ધોરાજી 2:09, જેતપુર 2:38, વીરપુર ગોંડલ 3 વાગે, ગોંડલ 3:41, રાજકોટ 4:49, ટંકારા 5:52, મોરબી જૂનું બસ સ્ટેન્ડ 6:32, મોરબી 6:32, ભચાઉ 1:27, આદિપુર 3:40, ગાંધીધામ 4 વાગે 4:06 પકડશે, અંજાર 5:25 અને ભુજ 8:44 તમને મિત્રો પકડશે। આ બસ હાલની અંદર લાઈવ છે। કઈ રીતે ખબર પડે તો હાલની અંદર મોરબી બસ સ્ટેન્ડ પહોંચી છે 6:32, આપ જોઈ શકો છો મિત્રો, રોનિંગ લખેલું છે, આપણા ફોનના ટાઈમમાં થયું છે 6:35। તો આ બસ અહીંયા પહોંચી છે। લોકેશન જોવું હોય તો આની પર ક્લિક કરીને તમે લોકેશન પણ મિત્રો જોઈ શકો છો, બસ કેટલે પહોંચી છે। તો આ બસનું આઇકન પણ તમને જોવા મળી રહેશે, જો અહીં મોરબી પણ લખેલું છે। બીજા નંબરની મિત્રો વાત કરીએ, રાજકોટથી ભુજ છે, વોલ્વો છે, તો 5:36 નીકળી છે, જે મોરબી તમને મળશે 6:58, માલિયા હાઈવે 7:40, સામખિયાળી રોડ 8:23, ભચાઉ 8:45, ગાંધીધામ તમને પહોંચાડશે 9:28, આદિપુર 9:40, અંજાર 9:48 અને ભુજ 10:42। આ બસ પણ હાલની અંદર ચાલુ છે, લાઈવ છે, જેનું લોકેશન પણ મિત્રો આવી રીતે જોઈ શકાય છે। તો આગળની વાત કરીએ, જાફરાબાદથી મુન્દ્રા છે લક્ઝરી બસ, તો જાફરાબાદથી નીકળે છે 12:12 બપોરે, જે રાજુલા તમને મળશે 12:48, સાવરકુંડલા 2 વાગે, અમરેલી 2:51, બાબરા અમરેલી 3:43, અટકોટ 4:43, રાજકોટ 5:43, ટંકારા 6:53 અને મોરબી તમને મળશે 7:33, ભચાઉ 9:55, ગાંધીધામ 10:52 પહોંચાડશે, આદિપુર 11:05, અંજાર 11:18 અને મુન્દ્રા 12:50 તમને મિત્રો પહોંચાડશે। એનું પણ લાઈવ લોકેશન આવી રીતે જોઈ શકો છો। તો આગળની વાત કરીએ મિત્રો, ઘણી બધી બસો છે, તો આગળની વાત કરીએ તો દ્વારકાથી અંજાર છે, તો દ્વારકાથી નીકળે છે 4:01 એક્સપ્રેસ, જામનગર તમને મળશે 6:52, ધ્રોલ 7:40, મોરબી તમને મળશે 8:46, ભચાઉ 10:28, ગાંધીધામ 11:22 અને અંજાર 11:50 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો, કોડીનારથી મુન્દ્રા છે સ્લીપર, તો કેટલા વાગે નીકળે છે લાઈવ, જેટલી પણ મિત્રો તમને માહિતી આપી રહ્યું છે એ બસો બધી જ હાલની અંદર લાઈવ છે અને ચાલુ છે। તો આ છે કોડીનારથી મુન્દ્રા સ્લીપર, કોડીનારથી નીકળી છે 4:23, સોમનાથ 5:27 મળશે, વેરાવળ 5:50, કેશોદ 6:51, વાંથલી 7:15, જૂનાગઢ 7:40, જેતપુર 8:21, વીરપુર ગોંડલ 8:37, રાજકોટ 9:44, ટંકારા 10:39, મોરબી 11:06, સામખિયાળી 12:36, ભચાઉ 1 વાગે, ગાંધીધામ 1:46, આદિપુર 1:57, અંજાર 2:07 અને મુન્દ્રા 3:39 તમને મિત્રો પહોંચાડી દેશે। જેનું પણ લોકેશન તમે આવી રીતે ચેક કરી શકો છો, બસ હાલની અંદર કેટલે પહોંચી છે, બસનું લોકેશન પણ આવી રીતે તમને જોવા
મળી રહેશે। મિત્રો ખાસ નોંધ કે આ એપ્લિકેશન કયું છે એની પણ સાથે સાથે તમને માહિતી આપી દઉં તો એપ્લિકેશનનું નામ છે GSRTC। આ એપ્લિકેશનનું નામ છે, એપ્લિકેશન તમારી સામે પ્લે સ્ટોરમાંથી આ મળી રહેશે। આપ જોઈ શકો છો એપ્લિકેશનનું નામ GSRTC લાઈવ। જેવું તમે ઓપન કરશો એટલે આ ટાઈપનું પેજ આવશે। અહીંયાથી તમારે આની ઉપર ક્લિક કરીને તમારે સર્ચ કરી લેવાનું રહેશે। મોરબીથી ગાંધીધામ આપણે અહીંયા સર્ચ કરવાનું છે, મોરબીથી ગાંધીધામ। એટલે આની ઉપર તમે ક્લિક કરશો એટલે બધી જ બસો તમારી સામે આવી જશે। જો માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ગુજરાતની કોઈ પણ એસટી ડેપોની દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે।